જય શ્રી સાગરેશ્વર મહાદેવ, જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. સાંભળો પૂર્ણ પુરુષોત્તમ માસની પાવન, ચમત્કારિક અને જીવનને પ્રેરણા આપતી દિવ્ય કથાઓ. આ પવિત્ર માસમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. દરેક અધ્યાયમાં ભક્તિ, શ્રદ્ધા, સેવા, દાન, સત્ય, સંયમ અને સારા કર્મોની અદ્ભુત શીખ આપવામાં આવે છે, જે જીવનને નવી દિશા આપે છે. જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે, તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવો ભક્તિભાવ સાથે સાંભળીએ પૂર્ણ પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. અધ્યાય 27. ઉત્તમમાં ઉત્તમ દાન. રૂપનગરનો રાજા રૂપસેન ઘણો જ પ્રજાવત્સલ હતો. જેટલો બહાદુર એટલો જ દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. રાણી સુનૈના પણ દરેક વ્રત કરતી, દાન પુણ્ય કરતી. રાજાના આંગણેથી કોઈ યાચક ખાલી હાથે પાછું ન ફરતું. રાજા રાણી બધી વાતે સુખી હતા. વૈભવ સમૃદ્ધિ હતી, પ્રજા પણ સુખી હતી. લોકો રાજા રાણીને પૂછતા હતા. બધી વાતનું સુખ હોવા છતાં શેર માટેની ખોટ હોવાના લીધે રાજા રાણી ઘણી વાર ઘેરી ચિંતામાં પડી જતા. રાજાને રાજના વારસાની ચિંતા હતી. રાણીને ખોડો ખાલી હતો એ વાતનું પણ ઘણું દુઃખ હતું. પરંતુ પરમાત્મા દયાળુ છે. રાજા રાણીના પુણ્ય પ્રભાવે રાજા રાણીની પાતળી ઉંમરે રાણીને કુખે એક પુત્રનો જન્મ થયો. રાજા રાણી તો હરસનો ઘેલા થઈ ગયા અને ગળગળા અવાજે પ્રભુને લાખ લાખ ધન્યવાદ આપવા લાગ્યા. કુંવર તો લાડકોશથી મોટો થવા લાગ્યો. પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય. રાજા રાણી પણ માટે કુંવરને આંખો ન થવા દે એમ કરતા કુંવર 9 માસનો થયો. એક દિવસ કુંવર માંદો પડ્યો. માંદગીથી એવો ઘેરાયો કે પથારી વશ થઈ ગયો. રાજા રાણી તો ચિંતામાં ડૂબી ગયા. રાજવૈદ દવા કરવા માંડી, પણ રોગ પકડાતો ન હતો. કોઈ કારી ફાવતી ન હતી. રાજાએ તો પરદેશથી વૈદ તેડાવ્યા, ભુવા ભરાડીને બોલાવી દોરા ધાગા કરાવ્યા, પીર ફકીરને બોલાવી તાવીજ કરાવ્યા, પણ કુંવરની માંદગી વધતી ગઈ. કુંવર મૃત્યુ પથારી પર પડેલો હતો ત્યારે રાજા રાણીની નીંદર ઉડી ગઈ હતી. રાંધિયા ધાન ઝળહળતા હતા. ધાનના કોળિયા ગળે ઉતરતા ના હતા. રાણી તો રાત દિવસ કુંવરની પથારી પાસે બેસી રહેતી હતી અને આંખમાંથી આંસુ સુકાતા ન હતા. રાજા પણ સાવ ઢીલા થઈ ગયા હતા. ઘણીવાર ગળગળા અવાજે કુળ દેવતાને પ્રાર્થના કરતા, હે દેવ, આમ ઝૂંટવી લેવું હતું તો આપ્યું શા માટે? એકવાર કુંવરને બોલતો કરો, જોઈએ તો મારી જિંદગી લઈ લો, હું આપી દઉં, પણ કુંવરને સાજો કરો. ઉજાગરા, ભૂખ અને ચિંતાના કારણે રાજા રાણી પણ અડધા માંદા થઈ ગયા. રાણી તો એટલી અશક્ત થઈ ગઈ હતી કે ચાલતા ચાલતા લથડિયું ખાઈ જતી, આંખે અંધારા વળતા. એક દિવસની વાત છે. મધરાતનો સમય છે. રાજા સાન ભાન ભૂલીને મોતના મુખમાં પડેલા કુંવરની પથારી પાસે બેઠા બેઠા ઝોકા ખાય છે. ઘડીક નીંદર આવી જાય છે, વળી પાછો ઝબકી જાય છે. એવા ઘડીક એની આંખ મીચાય. સપનામાં એક ગેબી અવાજે સંભળાવ્યો, હે રાજન, તું તારા એકના એક કુંવરને મૃત્યુશૈયા પર કોઠેલો જોઈ ઘણી ચિંતા કરી રહ્યો છે. હે રાજા, તારો પુત્ર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તને ઉત્તમમાં ઉત્તમ દાનનું પુણ્ય મળે તો જ એ સાજો થાય. તારા સદભાગ્ય અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ છે. આ અતિ ફળદાયી માસનો ભાવિક નર નારી વ્રત કરી દાન પૂર્ણ કરે છે. જે કોઈ નર કે નારી શ્રેષ્ઠ દાન કર્યું હોય એનું પુણ્ય તમારા કુંવરને અર્પણ કરે તો જ તારો પુત્ર સાજો થશે. બાકી તું ગમે તેમ ઉપાય કરીશ તો પણ તારો કુંવર સાજો થવાને નથી. માટે ઉત્તમમાં ઉત્તમ દાન કરનારને શોધી કાઢ. એ ગેબી અવાજ સાંભળતા જ રાજા તો ઝબકીને જાગી ગયા. બહારી નજર જોઈ તો કોઈ નહીં. એને એક એક શબ્દ યાદ રહી ગયો હતો. એણે તો તરત રાણીને ઊંઘમાંથી ઉઠાડી અને પોતે સાંભળેલા અવાજની વાત કરી. સાંભળીને રાણી તો જીવમાં જીવ આવ્યો. ડૂબતાને તણખડાનો સહારો પૂરતો છે. રાણીએ રાજાને કહ્યું, હે નાથ, આવતીકાલે જ આખા રાજમાં ઢંઢેરો પીટાવો. ભગવાનની દયા થશે તો રાજમાંથી કોઈક ઉત્તમ દાન કરનાર મળી જશે. મોટું ઇનામ જાહેર કરો. આપણે કુંવરનું આયુષ્ય હશે તો એ જરૂર બચી જશે. રાજાએ તો બીજા દિવસે સવારે જ આખા રાજમાં દાંડી પીટાવી. આ પવિત્ર પુરુષોત્તમ માસનું પુણ્ય શ્રદ્ધાથી વ્રત કરનાર
તમામ નર નારીને જાગૃત કરવાનું છે કે જે કોઈએ આ પવિત્ર માસમાં ઉત્તમમાં ઉત્તમ દાન કર્યું હોય તે મહેલે આવે, કારણ કે રાજનો વારસો મૃત્યુ સયા પર છે. જો કોઈ તેને ઉત્તમમાં ઉત્તમ દાનનું પુણ્ય અર્પણ કરે તો એ બચી જશે. જે કોઈ આ પુણ્ય કરે એ કુંવર સાજો થશે. તેને રાજ તરફથી માનપાન સાથે 1 લાખ સોના મહોર ઇનામ આપવામાં આવશે. રાજવંશ ટકાવી રાખવાનો અને રાજ પ્રત્યે વફાદારી દાખવવાનો આ સોનેરો અવસર છે. રાજાનો ઢંઢેરો સાંભળી પુરુષોત્તમ માસનું વ્રત કરનાર અને આ પવિત્ર માસના દાન પુણ્ય કરનાર અને ભાવિકો મહેલે આવવા લાગ્યા અને ગંગાજળની અંજલિ ભરી પોતપોતાનું પુણ્ય આપવા લાગ્યા. પરંતુ કુંવર તો ન હલે ન ચલે, એ તો બેસૂધ પડ્યો છે. ઘણા વેપારીઓએ પુણ્ય આપ્યું, ઘણા કુબેરપતિઓએ આ પવિત્ર માસનો રોષ ગરીબ ગુરબાએ અઢળક દાન કર્યું હતું. એને ફળ કુંવરને અર્પણ કર્યું, પણ એ તો ફક્ત દાન હતું. અહીં તો જરૂર હતું ઉત્તમમાં ઉત્તમ દાનની. સામાન્ય દાનથી કુંવર સાજો થાય તેમ ન હતું. બધાએ પોતપોતાનું પુણ્ય અર્પણ કર્યું, તોય કુંવરની સ્થિતિમાં કોઈ ફરક ન પડ્યો. ત્યારે રાજા રાણી મૂંઝાઈ ગયા. હવે શું કરવું? રાજમાં દાન કરવા વાળા તો સેંકડો હતા, પણ એમાંથી એકેયનું દાન ભગવાનની નજરે શ્રેષ્ઠ ન હતું. ઉત્તમમાં ઉત્તમ દાન કયું હશે એની રાજા રાણીને ખબર નથી. રાણી તો હતાશ થઈને રડવા લાગી. 2 દિવસ વીતી ગયા. કુંવર હવે મૃત્યુની સાવ નજીક પહોંચી ગયો છે. 3જા દિવસે સવારે એક ભિખારી જેવો ચિત્રે હાલ કુશ કાયા માણસ મહેલે આવ્યો. એના દરહણ જોઈને પહેલા તો પહેરેગીરે એને અંદર ન જવા દીધો. પેલા ગરીબની ખૂબ વિનંતી કરી ત્યારે માંડ અંદર જવા દીધો. રાજા રાણી તો એને જોઈને વિચારમાં પડી ગયા. એનો દેખાવ પણ એવો હતો કે 8-10 દિવસથી ખાવા ન મળ્યું હોય. રાજાને એમ કે ભૂખ્યો માણસ આવ્યો લાગે છે, કદાચ ખાવાનું માંગશે. તેથી રાજા રાણીએ રસોડામાંથી કંઈક ખાવાનું લાવવાનો આદેશ આપવા જાય છે, ત્યાં જ એ માણસ બોલ્યો, હે રાજા, મારા દરહણ જોઈએ તમને હસવું આવતું હશે, પણ દાંત ન કાઢો. હું આ ગામનો ઘાંચી છું અને મેં કરેલા દાનનું પુણ્ય કુંવરને આપવા આવ્યો છું, તો મને કૃપા કરી પુણ્ય આપવાની રજા આપો. રાજા રાણી તો એકબીજા સામે જોવા લાગ્યા. જેના શરીર પર પૂરા વસ્ત્ર નથી, જેના ચહેરા પર ગરીબાઈ આટો રહી ગઈ છે, એવા આ ભિખારીએ તે વળી ક્યું દાન કર્યું હશે? રાજા તો ના પાડવા જતો હતો, પણ રાણીએ ઈશારાથી એને એવું કરવાની ના પાડી. રાણી ઘણી સમજુ હતી. એ જાણતી હતી કે ઘણીવાર ઉકળદે રત્નો પડ્યા હોય છે, વળી આંગણે આવેલાનું અપમાન કરાય નહીં. આટલા બધા આવીને પાછા ગયા તો એક વધારે. રાજા પણ રાણીના ઈશારો સમજી જતા બોલ્યો, હે ઘાંચી, જો તમે ઉત્તમમાં ઉત્તમ દાન કર્યું હોય તો એનું ફળ કુંવરને આપો. જો કુંવર સાજો થશે તો ભગવાનની કૃપાથી તારું દારિદ્ર્ય દૂર થશે. ઘાંચીએ તો ગંગાજળ મંગાવ્યું. તેલની ચીકણી થયેલા જમણા હાથમાં અંજલિ ભરી પછી ઊંચા અવાજે બોલ્યા, હે દયાળુ પુરુષોત્તમ ભગવાન, આ પવિત્ર અમૃત માસમાં જેના તમે અધિષ્ઠાતા છો અને તમારું વ્રત કરનારને અનેક ગણું ફળ આપો છો, એવા આ મહિનાની માસમાં મેં શુદ્ધ જે દાન કર્યું છે એ જો તારી નજરે ઉત્તમમાં ઉત્તમ હોય તો એનું મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થાય એ હું કુંવરને અર્પણ કરું છું. આ પુણ્ય બળના પ્રભાવે કુંવર સાજો થતો હોય તો કરો. આ તમારા હાથની વાત છે. ઘાંચીની નિષ્કામ ભાવે પ્રભુની પ્રાર્થના કરી ગંગાજળની અંજલિ કુંવરના મુખ પર રેડી દીધી. ત્યાં તો ચમત્કાર થયો. બેભાન પડેલો કુંવર આંખો ખોલી પડખું ફર્યો, પછી પીવા પાણી માંગ્યું. રાજા રાણી તો હરખાઈ ગયા. એમને ખાતરી થઈ ગઈ કે નક્કી ઘાંચીએ દાન કર્યું છે એ ઉત્તમમાં ઉત્તમ હોવું જોઈએ, નહીતર કુંવરને આટલી શુદ્ધ શાન ન આવે. પાણી પીધા પછી કુંવર પથારીમાંથી બેઠો થયો. હાથ જોડી પ્રથમ ઘાંચીને અને પછી પોતાના માતા પિતાને પગે લાગ્યો. ત્યારે રાજા રાણીને ખાતરી થઈ ગઈ કે કુંવર હવે કાળના પંજામાંથી મુક્ત થઈ ગયો છે. રાજા રાણીએ તેલીને પ્રણામ કર્યા, ગળગળા અવાજે આભાર માન્યો અને આવતીકાલે દરબારમાં આવવા કહ્યું. પછી રથમાં બેસાડીને ઘેર મોકલ્યો. મહેલમાં આનંદ વર્તાયો. રાત વીતી ગઈ. સવાર થયું ત્યારે તો કુંવર હાલતો ચાલતો થઈ ગયો. હવે એને નખમાંચેય રોગ ન હતો. ઉત્તમમાં ઉત્તમ દાનના ફળના પ્રભાવે આગળ કાળ પણ હારી ગયો હતો. બીજા દિવસે સવારે દરબાર ભરાયો. અમીર ઉમરાવ આવ્યા, ધનપતિ આવ્યા, સેનાપતિને પ્રધાન આવ્યા, મહાજન આવ્યા.
રાજના સિપાહીઓ અતિ આદરથી ઘાંચીને શણગારેલા રથમાં બેસાડીને દરબારમાં લાવ્યા. રાજાએ ઉઠીને એને માન આપ્યું અને સિંહાસન પર પોતાની પાસે બેસાડ્યો. પછી રાજા પૂછવા લાગ્યો, હે ભાઈ ઘાંચી, મારા હૃદયમાં એક શંકા છે, તેથી તને આ વાત પૂછું છું. દેખાવે તું સાવ કંગાળ જણાય છે, ખાવાના સાસા હોય એવી તારી કાયા કુશ છે, છતાં તે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં એવું તે કયું મહાન દાન કર્યું કે એ દાનના પ્રભાવે પુરુષોત્તમ પ્રભુએ મારા બાળકને સાજો કર્યો. જો તમે કહેવાનો વાંધો ન હોય તો મને કહો, મારી શંકાનું સમાધાન થશે અને પ્રજાને ઉત્તમોત્તમ દાન વિશે જાણવા મળશે. ઘાંચી તો ઊભો થયો. મુખ પર જરાય ગર્વ નથી, આંખોમાં નિષ્કામ ભાવ છે. બે હાથ જોડી બધાને પ્રણામ કરતા એ અતિ નમ્ર અવાજે બોલ્યો, હે મહારાજ, મારો દેખાવ જેવો છે એવો જ હું કંગાળ છું. હું ઘાંચી છું, ઘેર ઘાણી છે, તલ એરંડા પીલું છું. જે તેલ દિવેલ નીકળે એ વેચીને ઘરનું ગાડું કબાડું ચલાવું છું. વસ્તાર ઝાઝો છે, 7 દીકરી ને 7 દીકરા છે, તેથી ગમે તેટલી મહેનત કરું તોય પેટનો ખાડો પૂરાતો નથી અને દાંતને વેર છે. છોકરાને ભૂખ્યા ન સુડાવવા પડે એટલા ખાતર મારે ઘણીવાર ઉછીના પૈસા લેવા પડે, પણ વાયદા પ્રમાણે વ્યાજે લીધેલા નાણાં હું ચૂકવી શકતો નથી, તેથી લેણદારોના કડવા વેણ સાંભળવા પડે છે. લેણાનો ઘણી લાડકો એ કહેવત સમજીને હું માથું નીચું કરીને બધું સાંભળી લઉં છું અને વધુ થોડા દિવસમાં વાયદો કરી ધંધામાં ધ્યાન આપું છું. આ વર્ષે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. મેં અને મારી પત્નીએ વિચાર કર્યો કે પેટ માટે વેઠ તો ખૂબ કરી, હવે થોડુંક ધર્મ ધ્યાન કરીએ. આખો મહિનો નદીએ નાઈને એકટાણા કરવા અમે બંનેએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો, પણ એક મુશ્કેલી આવી, મોટી મૂંઝવણ ઊભી થઈ. વ્રતની વિધિ એવી આવે છે કે વ્રત કરનારે યથાશક્તિ દાન પુણ્ય કરવું પડે, બ્રહ્મ ભોજન કરાવવું પડે. અમારાથી આ થાય તેમ ન હતું, કારણ કે લોટ લાવવાના ફદિયા ન હોય તો દાન ક્યાંથી કરવું? ખૂબ વિચાર કર્યા પછી મને એક રસ્તો સૂઝ્યો. મેં પત્નીને કહ્યું, દાન દક્ષિણા આપીને તો જાણે આપણી તાકાત નથી, પણ જો આપણે કંઈક સત્કર્મ કરીએ તો દાનનું ફળ મળે. એમ કરીને આ આખો મહિનો આપણે બળદને ઘાણીએ ન છોડીએ, એના પર એટલી દયા રાખીએ એટલે એ દાન જ કર્યું ગણાય. ત્યારે મારી પત્ની કહેવા લાગી, બળદને ઘાણીએ ન છોડીએ તો એ વાત ઠીક છે, એને બેઠા આખો મહિનો ઘાસ ખવડાવીએ એ પણ ઠીક છે, પણ ઘાણી બંધ રહે તો છોકરા ખાશે શું? લેણદારોને શું આપશું? ઘાણી બંધ રહે તો તેલ નીકળશે નહીં, અને તેલ ના નીકળે તો તમે વેચશો શું? ત્યારે મેં કહ્યું, એનોય રસ્તો છે. મારી પાસે એક ઘાણીનું હું જોડાઈશ અને એક ઘડી તું જોડાશે. વારા ફરતી બંને ઘાણીએ જૂથશું. આ મહિને એક ઘડી વધારે મહેનત કરીએ તો એના 2 તાંતણા આવે અને 2 તાંબિયા આવે એટલે આપણે રોજ એ 2 તાંબિયાનું દાન કરીશું. બસ પછી તો વ્રતનું ફળ મળે ને. મારી પત્નીના ગળે પણ આ વાત ઉતરી ગઈ, એટલે અમે બંને હાથમાં જળ લઈને વ્રતનો સંકલ્પ કર્યો. રોજ સવારે નદીએ જઈ સ્નાન કરીએ, કાંઠાગોળની વાર્તા સાંભળીએ, પછી વારા ફરતી ઘાણીએ જૂતીએ. રોજ એક ઘડી વધારે મહેનત કરીએ, તેના 2 તાંબિયા વધારે આવે અને 2 તાંબિયા અમે કથામાં પોથી ઉપર મૂકીએ. હું અને મારી પત્ની રોજ બપોરે કથા સાંભળવા જતા. કથા ઉઠી એટલે પોથી પર 1 તાંબિયું મારી પત્ની મૂકે, 1 હું મૂકો. જ્યારે વ્રત પૂરું થયું ત્યારે અમારે પરસેવાના પૈસામાંથી 1 બ્રાહ્મણ જમાડાયો અને વ્રતનું ઉજવણું કર્યું. હે મહારાજ, વ્રત કહો તો વ્રત અને દાન કહો તો દાન. અમે આટલું કર્યું છે. મેં બળદને મુક્તિ આપી, સત્કર્મ કર્યું અને પરસેવાની કમાણીમાંથી 2 તાંબિયાનું દાન કર્યું. અને ઉત્તમ દાન કહેવી શકાય કે નહીં એ તો હું પણ નહોતો જાણતો. એનું પુણ્ય કુંવરને અર્પણ કર્યું અને કુંવર સાજા થયા. તેથી મને લાગે છે કે મેં જે દાન કર્યું એ ભગવાનની નજરે ઉત્તમમાં ઉત્તમ દાન હશે. ઘાંચી આગળ કશું બોલ્યા ત્યાં તો આકાશવાણી સંભળાય, હે ભક્ત, તે જે દાન કર્યું છે તે ઉત્તમમાં ઉત્તમ છે. આકાશવાણી સાંભળીને બધા ચકિત થઈ ગયા અને ઘાંચીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. રાજાએ એની 1 લાખ સોના મહોરો આપી
અને ખાચરને રેશમી વસ્ત્રોની જોડ આપી પોતાની બહેન બનાવી. હે ભાવિકો, તમે હજારો લાખોનું દાન કરો, સુવર્ણ કે હીરા મોતીનું દાન કરો, પણ જો એના હૃદયની શુદ્ધતા નહીં હોય, એ ધન જો તમારા પરસેવાનું નહીં હોય, તો તે કદી ઉત્તમ દાનનું સ્થાન પામશે નહીં. તમારા પરસેવાની કમાણીમાંથી રાતી પાઈનું પણ દાન કરશો તો પ્રભુ પ્રસન્ન થશે. ખાચી ખાચણ મૃત્યુલોક પર સર્વ સુખ ભોગવી અંતકાળે સદૈવ વૈકુંઠ પામ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જે અંતકરણના શુદ્ધ ભાવથી પરસેવાની કમાણીના પાય પૈસાનું દાન કરે, તમારું વ્રત કરે, આખો મહિનો નાહવા જાય અને કથા વાર્તા વાંચે, સાંભળે, તેના પર પ્રસન્ન થાજો અને તેનું કલ્યાણ કરજો.